બાકી પછી આવનાર ચૂંટણી તો છે જ, લડી લેવું, બરાબર ને? આપણું પવિત્ર અને કિંમતી મત આપણે આપી દીધો છે અને આપણે મિસિસ ભારતી સોલંકીને પૂછે કે તમે તમારો પવિત્ર અને કિંમતી મત કોને આપ્યો છે? જો પતિદેવ મતદાન છે ને એ ગુપ્ત દાન છે, એ કોઈને કહેવાય નહીં. રહી વાત વોટની તો આ વખતે મેં એવા વ્યક્તિને વોટ આપ્યો છે કે જ્યારે આપણે જરૂર પડે ને ત્યારે એને ડાયરેક્ટ ફોન કરી શકીએ અને બીજા થ્રુ નહીં. વાહ વાહ વાહ, હું વાત કરે યાર. એટલે તમે વિચાર કરો, કારણ કે કેટલી યાર આજની શું કહેવાય, આજની નારી શું કે નારી શક્તિ તમે જો કેટલી પ્રબળ છે, એને પણ ખબર પડી ગઈ કે આપણે એવા વ્યક્તિને મત દેવું જોઈએ કે જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણે ડાયરેક્ટ એને વાત કરી શકીએ, નહીં કે બીજા થ્રુ. તો ભાઈ અમે અમારો પવિત્ર મત આપ્યો છે તો યાર થોડુંક ધ્યાન દેજો જ્યારે જરૂર પડે. પણ જઈ આવીશું, ન જ આવું. હા, હવે તો એ વિડીયો જોઈ ત્યાં પતી જાય. પણ ભાઈ તમને લોકોને મત આપ્યું છે, મતદાન છે, ગુપ્ત દાન છે, અમે પતિ પત્નીએ મતદાન કર્યું છે. આપ કહા કે જ્ઞાની બાબા? તો પ્લીઝ જે કઈ નેતા છે બરાબર એ ધ્યાન રાખજો, કારણ કે ભવિષ્યમાં ક્યારેક કઈ કામ પડે તો ડાયરેક્ટ વાત કરીએ તો ક્યારે એવું ન કહેતા કે તમે કોણ. અચ્છા. બાકી પછી આવનાર ચૂંટણી તો છે જ, લડી લેવું, બરાબર ને? બાકી માતાજી બધાને સુખી રાખે.